અમરેલી જિલ્લાના જળાશયો છલોછલ ભરાયા છે। લાઠી નજીક પસાર થતી ગાગડીયો નદીના આકર્ષિત દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ગાગડીયો નદીમાંથી પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે। ગાગડીયો નદી પર જે જળસંચયની કામગીરી કરવામાં આવી હતી, ગાગડીયો નદીના આકર્ષિત દ્રશ્યો હાલ સામે આવ્યા છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, ગાગડીયો નદીના છે કે જ્યાં જળસંચયની કામગીરી કરવામાં આવી હતી। હાલ જે વહી જતું પાણી છે એ પાણીનો સંગ્રહ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। આકાશી આ દ્રશ્યો હાલમાં જે અમરેલી જિલ્લાના જળાશયો છે એ છલોછલ ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ છે ગાગડીયો નદી કે જે લાઠી નજીકથી પસાર થાય છે અને લાઠી અને તેની સાથે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એ વિસ્તારો માટે આ ગાગડીયો નદી કે જે જીવાદોરી સમાન માનવામાં આવે છે। પહેલા આ નદીમાંનું જે પાણી વહી જતું હતું તેના માટે જળસંચયની કામગીરી કરવામાં આવી। હવે આ વર્તમાન વર્ષે જ્યારે વરસાદનો પ્રથમ રાઉન્ડ આવ્યો અને તેની સાથે જ જે વહી જતું પાણી છે એ સંગ્રહ થતું જોવા મળી રહ્યું છે। હાલમાં જે અમરેલીના જળાશયો છે એ છલોછલ ભરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે, તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ જે આકાશી દ્રશ્યો છે ગાગડિયા નદીના, એમાં પણ તમે જોઈ શકો છો કે હાલમાં જે ગાગડીયો નદી છે એ ભરપૂર ભરાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે, છલોછલ ભરાયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।